નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે આજે ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, કેટલી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના થકી ગુજરાતમાં હજુ પણ ઘણા દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સૌપ્રથમ આપણે એ વાત સમજી લઈએ કે ગુજરાતની અંદર આપણને અત્યારે બે સિસ્ટમ દેખાઈ રહી છે આજુબાજુ, જેમના થકી ગુજરાતની અંદર આગામી 7 દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એક તો આપણને મધ્યપ્રદેશ પાસે નાગપુરની બાજુમાં એક સિસ્ટમ દેખાઈ રહી છે, એ પણ ગુજરાતના દક્ષિણ ભાગમાં અત્યંત ભારે વરસાદની સંભાવના મુજબ ત્યાં વરસાદની આગાહી મુજબ ત્યાં વરસાદ પડી રહ્યો છે, એ આ સિસ્ટમને અનુરોધ છે। આ સાથે જ તેમની ઉપર બીજી એક સિસ્ટમ આપણને દેખાઈ રહી છે, આ પણ સમગ્ર ગુજરાતને ગમરોડી રહી છે, કારણ કે આપણને અત્યારે ગુજરાતની આજુબાજુ બે સિસ્ટમ દેખાઈ રહી છે। આ સાઈડ આપણને જે બંગાળની ખાડીની અંદર પણ સિસ્ટમ દેખાઈ રહી છે, જે અહીંયા અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તે મુજબ તેમના જે આ બધા પવનો છે તે ગુજરાતની અંદર મધ્યપ્રદેશથી થઈને આવી રહ્યા છે અને એમના થકી ગુજરાતમાં અત્યારે સારો વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે આપણને એટલા બધા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના નહોતી દેખાઈ, કારણ કે ગુજરાતની આજુબાજુ કોઈ જ સિસ્ટમ આપણને સક્રિય થયેલી નહોતી દેખાઈ, પરંતુ અત્યારે આજના દિવસમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે, જેમના થકી આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ આપણને જોવા મળવાનો છે। સૌપ્રથમ આપણે ગુજરાતની સ્થિતિ જોઈ લઈએ કે ગુજરાતની અંદર અત્યારે વરસાદની શું સ્થિતિ છે, ગુજરાતના કયા વિસ્તારો છે કે જ્યાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, એમાં સૌથી વધારે આપણને કયા જગ્યા ઉપર વરસાદ દેખાઈ રહ્યો છે। સૌથી પહેલાં આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ કે જ્યાં આપણને દેવભૂમિ દ્વારકામાં વરસાદ દેખાય છે, જૂનાગઢમાં વરસાદ દેખાઈ રહ્યો છે, ભાવનગરમાં મધ્યમ વરસાદની આગાહી આપણને દેખાઈ રહી છે, કચ્છના નલિયા એટલે કે દક્ષિણ કચ્છનો જે વિસ્તાર છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે, વડોદરામાં ભારે વરસાદ દેખાઈ રહ્યો છે, અમદાવાદમાં આપણને સારો વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે જ સુરત, વલસાડ, આ બાજુના જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, કારણ કે અહીંયા દાહોદની આજુબાજુમાં સિસ્ટમ દેખાઈ રહી છે, એટલે કે અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગ્રામાં આપણને એક સિસ્ટમ દેખાઈ છે જે સારો વરસાદ લઈને આવી રહી છે, બેતુલની અંદર એટલે કે મધ્યપ્રદેશનો આ વિસ્તાર છે કે જેની આજુબાજુ 3 સિસ્ટમ આપણને દેખાય છે અને ત્રણેય સિસ્ટમના જે પવનો છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે, એટલે કે આગામી હજુ 4 થી 5 દિવસ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આપણે આ જોઈ રહ્યા છીએ, આજની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર કેવી સ્થિતિ છે, ખાસ કરીને ધીમે ધીમે જઈએ તે રીતે આપણે હજુ પણ ઉત્તર ગુજરાતની અંદર આપણને કોઈ જ વરસાદની આગાહી નથી જોવા મળતી અને સૌરાષ્ટ્રની અંદર પણ હજુ આપણને સિસ્ટમ સક્રિય થયેલી દેખાઈ રહી છે। આજુબાજુ આપણે આ જોઈ રહ્યા છીએ કે આગામી દિવસોમાં જે આ બધી જ સિસ્ટમ ભોપાલ છે, આગ્રા છે, એમાં જે આપણને સિસ્ટમ દેખાઈ રહી છે તેમના થકી ગુજરાતની અંદર દક્ષિણ ભાગ હોય કે મધ્યનો ભાગ હોય ત્યાં વરસાદ આવી રહ્યો છે। આ આપણે જોઈ રહ્યા છીએ અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવી રહ્યું છે જે આ સિસ્ટમ છે, એટલે કે અહીંયા સારામાં સારો વરસાદ હવે ગુજરાતની અંદર જ્યાં મધ્ય ભાગ છે ત્યાં પડવાનો છે। હજુ ઉત્તર ગુજરાત તરફ તો આપણને સાવ ઓછો જ વરસાદ દેખાઈ રહ્યો છે। હજુ આગામી દિવસોમાં પણ લગભગ 29 તારીખ પછી જે નવો રાઉન્ડ શરૂ થવાનો છે ત્યારે જોઈ શકાશે કે ઉત્તર ગુજરાતમાં કેવો વરસાદ પડવાનો છે। હવે આગાહી મુજબ એ જોઈ લઈએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ એવી શું સ્થિતિ છે અત્યારે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે કયા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, આ એ વિસ્તારો છે કે જ્યાં હવામાન વિભાગે અત્યારે અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। બાકીના વિસ્તારો આપણને દેખાઈ રહ્યા છે, એટલે કે ભારે વરસાદની શક્યતા ક્યાં છે? રાજકોટ, જૂનાગઢ, મોરબી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ, આ એ વિસ્તારો છે કે જે હવામાન વિભાગે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। હજુ પણ આપણને કચ્છમાં વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ નથી દેખાતો, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા નથી, મધ્ય ગુજરાત કે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા નથી। હવે એ જોવાનું છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ હળવાથી મધ્યમ વરસાદ કયા વિસ્તારોમાં પડી શકે છે। સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ કે અત્યારે જે આગાહી કરવામાં આવી છે તેમાં
ગાજવીજ સાથે અત્યારે કયા એવા સ્થળ છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે? હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આપણને ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો દેખાઈ રહ્યા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત અને એ પછી દક્ષિણ ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોની અંદર આપણને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ એ વિસ્તારો છે કે જે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. એમની સાથે અમુક એવા જે તાલુકા છે કે જ્યાં હળવા વરસાદની સંભાવના છે. હવે આ વિસ્તારની વાત કરીએ કે જ્યાં હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ હળવાથી મધ્યમ વરસાદમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, ભાવનગર અને બોટાદ. એટલે કે આખા ગુજરાતની અંદર આગામી 7 દિવસ દરમિયાન આપણને સાર્વત્રિક વરસાદ જોવા મળવાનો છે. હજુ પણ જે 2 સિસ્ટમ સક્રિય થઈ રહેલી છે તેમના થકી ગુજરાતની અંદર આગામી હજુ ઘણા બધા દિવસ દરમિયાન સારો વરસાદ રહેવાનો છે. પરંતુ હજુ પણ અમુક એવા તાલુકા છે કે જ્યાં વરસાદ નથી નોંધાયો. હજુ પણ લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન આગામી દિવસોમાં વરસાદની શું સ્થિતિ રહેવાની છે ત્યાં આપણે હવામાન નિષ્ણાંત રામાશ્રય યાદવ પાસેથી સાંભળી લઈએ. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है, गुजराती स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है जिसमें लाइट टू मॉडरेट रेन की पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो आज के लिए डे 1 के लिए जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट शामिल है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद और आनंद डिस्ट्रिक्ट शामिल है जहां पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है और साथ में ऑरेंज अलर्ट जारी है. और पंचमहल, दाहोद, बड़ोदरा, छोटा उदयपुर, नर्मदा, भरूच, डांग और तापी डिस्ट्रिक्ट के लिए हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और डे 4 की बात करेंगे तो डे 4 के लिए जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है सूरत, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली. और इसके अलावा गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 4 की बात करेंगे तो डे 4 के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें वेरी हैवी रेनफॉल की वार्निंग है. और नॉर्थ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी टू वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और डे 5 की बात करेंगे तो डे 5 के लिए साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें वेरी हैवी रेनफॉल की वार्निंग और नॉर्थ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए अमरेली, भावनगर और गीर सोमनाथ के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है. और सुरेंद्रनगर, राजकोट, पोरबंदर, जूनागढ़, कोटक और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए राजकोट, जामनगर, अमरेली, भावनगर, गीर सोमनाथ और दीव के लिए हैवी रेनफॉल की वार्निंग है. और डे 3, डे 4 और डे 5 के लिए जहां सौराष्ट्र और कच्छ के लिए जो डिस्ट्रिक्ट जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है गीर सोमनाथ, द्वारका, भावनगर, मोरबी, जूनागढ़, पोरबंदर, राजकोट. और इसके अलावा जो डिस्ट्रिक्ट है वहाँ पे हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. तो थंडरस्टॉर्म वार्निंग की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है जिसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं. और जो विंड की स्पीड होगी वो डे 1 और डे 2 के लिए 30-40 km होगी. और जो डे 3, डे 4 के लिए 40 से 50 km के आसपास रहने का पूर्वानुमान है. और फिशरमैन वार्निंग की बात करेंगे तो आज और कल के लिए गुजरात, एंटायर गुजरात कोस्ट के लिए फिशरमैन की वार्निंग है. और जो विंड की स्पीड होगी वो 45 से 55 km और साथ में जो वेस्टी विंड होगी वो 65 km होगी.
और डे 3 और डे 4 और डे 5 के लिए जो विंड होगी वो 35 से 45 kmph और जो साथ में गस्टी विंड होगी वो 55 kmph के आसपास रहने का पूर्वानुमान है। सर अहमदाबाद में क्या रहेगी? आज के लिए अहमदाबाद के लिए हेवी रेनफॉल की वार्निंग है और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग है। सर कौन सा सिस्टम है अभी? आज एक जो सीयर जोन पैटर्न है वो 18 डिग्री नॉर्थ लेटीट्यूड पे बना हुआ है और साउथ गुजरात पे एक ऑफशोर ट्रफ बना हुआ है, जिसके कारण आज के लिए जहाँ पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। તમારા વિસ્તારમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.